નમસ્કાર મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિત, ધોરણ 7, પ્રકરણ નંબર 7, ત્રિકોણની એકરૂપતાના લેક્ચર 4ની શરૂઆત કરીએ. આઈડિયલ સ્વાપોથીની અંદર પ્રશ્ન નંબર 28. હવેના જે પ્રશ્ન છે એ એકરૂપતાની ચોથી શરત. કેટલી શરતો રહેલી છે? 4. કઈ કઈ? તો કે બાબા શરત, બાખુબા શરત, ખુબાખુ શરત અને કાકબા શરત. બાબા એટલે કે બાજુ, બાજુ, બાજુ. એક ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ જેવા જ માપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓના હોય તો ત્યાં બાબા શરતને આધીન બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહી શકાય. બીજી શરત હતી બાખુબા શરત. બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો. એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને વચ્ચેના ખૂણા સાથે એકરૂપ થાય તો બે ત્રિકોણો બાખુબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. ત્રીજી શરત હતી ખુબાખુ શરત. બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ. એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ થાય તો ત્યાં બંને ત્રિકોણો ખુબાખુ શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. અને ચોથી શરત એટલે કે કાકબા શરત. કાકબામાં કા એટલે કાટખૂણો, કર્ણ અને એક બાજુ. જોઈએ આ શરત એટલે તો કાકબા શરત પ્રમાણે લખીએ. આપેલી સંગતતા માટે એક ત્રિકોણના કર્ણ, એક ત્રિકોણનો કર્ણ. કેવો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. એ શબ્દ એડ કરું છું. કાટકોણ ત્રિકોણના કર્ણ. પેલો કા એટલે કાટકોણ ત્રિકોણ, ક એટલે કર્ણ અને એક બાજુ. આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ. અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને એક બાજુ સાથે સમાન હોય તો બે ત્રિકોણો તે બંને ત્રિકોણો એકરૂપ છે તેવું કહી શકાય. એકરૂપતા માટેની કાકબા શરત. કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ અને બા એટલે બાજુ. આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે બંને ત્રિકોણો કઈ શરત પ્રમાણે? કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. પ્રશ્ન નંબર 29. નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે. એકરૂપતાની કાકબા શરતનો આપણે અહીંયા ઉપયોગ થાય છે કે નહીં ચેક કરવાનો છે. જો ત્રિકોણો એકરૂપ હોય તો તેને સાંકેતિક સ્વરૂપમાં લખવાના છે. બે ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એવું ક્યારે કહી શકાય? તો પેલી શરત કે બંને કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ, બંને 90 અંશના ખૂણે બનાવતા હોવા જોઈએ. સેકન્ડ, બેના કર્ણનું માપ અને એક બાજુનું માપ એકરૂપ થવું જોઈએ. અહીંયા આપણને બે ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. પેલી દ્રષ્ટિએ બંને ખૂણા 90 અંશના છે એટલે કે કાટકોણ ત્રિકોણ છે. ડન. એક વસ્તુ ક્લિયર થઈ. તો આપણે એવું કહી શકીએ ખૂણો એ ને એકરૂપ ખૂણો કયો થશે? P. શું કરવા? તો કે બંને શું છે? કાટખૂણા છે. ડન. ખૂણો એ એકરૂપ ખૂણો P બંને ખૂણા
કાટખૂણા છે. આ સિવાય આપણી પાસે કર્ણનું માપ છે. કર્ણનું માપ બેનું કેવું છે? એક સરખું છે. તો બીસી રેખાખંડ ઇક્વલ કયો રેખાખંડ લખી શકાશે? રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ QR. એ બે શું છે? તો કે કર્ણ છે. રેખાખંડ બીસી એકરૂપ રેખાખંડ QR. આ સિવાય આપણી પાસે એક બાજુનું માપ પણ છે. કઈ બાજુ? તો કે રેખાખંડ AC ને એકરૂપ રેખાખંડ PR. બેનું માપ કેટલું છે? 3.5 સેન્ટીમીટર. માપ કેવું હોવું જોઈએ? સરખું. AC રેખાખંડ એકરૂપ AC રેખાખંડ એકરૂપ રેખાખંડ PR. એ શું થશે? બાજુ. શરત પ્રમાણે જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુ સાથે એકરૂપ હોય. હા છે. તો બંને ત્રિકોણો કઈ શરત પ્રમાણે? કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. એટલે આપણે અહીંયા લખીએ, અહીં બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ છે. હવે આપણને કીધું હતું કે જો બે ત્રિકોણો એકરૂપ થાય તો તેને પરિણામને કયા સ્વરૂપમાં લખવાનું છે? સાંકેતિક સ્વરૂપમાં, એટલે કે એને સંકેતમાં દર્શાવવાનું છે. લખીએ સંકેતમાં. તો અહીંયાથી લખીએ ત્રિકોણ CAB. કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. એટલે આ રીતે લખવાનું થાય, કાટકોણ ત્રિકોણ CAB એકરૂપ કયો કાટકોણ ત્રિકોણ? CAB એકરૂપ RPQ. કાટકોણ ત્રિકોણ RPQ. ફરી એકવાર સમજાવી દઉં. એકરૂપતાની કાકબા શરત. કાકબા શરત શું કહે? તો કે આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. પછીનો આપણને એક ત્રિકોણવાળી આકૃતિ આપી છે. બે ત્રિકોણ આપ્યા છે અને બંને ત્રિકોણની અંદર કાકબા શરત લાગુ પડે છે કે નહીં આપણે ચેક કરવાનું છે. જો બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ થતા હોય તો એને આપણે સાંકેતિક સ્વરૂપમાં લખવાનું છે. તો પેલું તો શું? તો કે બંને ત્રિકોણો કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ. ડન. આ શું બતાવે છે? તો કે બે ખૂણા 90 અંશના છે એવું બતાવે છે. સેકન્ડ, બેના કર્ણનું માપ કેવું હોવું જોઈએ? એક સરખું. અને કર્ણ સિવાયની બે બાજુ હોય આપણી પાસે, એ બે પૈકી કોઈ એક બાજુનું માપ આપણી પાસે હોવું જોઈએ અને એ પણ કેવું હોવું જોઈએ? એક સરખું. ઓકે. તો બંને કાટકોણ ત્રિકોણ છે, બેના કર્ણનું માપ સરખું છે અને એ સિવાયની એક બાજુનું માપ પણ સરખું છે. એટલે આપણે એને લખ્યું કે ખૂણો A બરાબર ખૂણો P. બેને એકબીજાને ઇક્વલ લખી શકાય કારણ કે બેના માપ કેવા છે? એક સરખાની. બે શું છે? શું બતાવે છે? કાટખૂણા બતાવે છે. સેકન્ડ, BC રેખાખંડ બરાબર QR રેખાખંડ. બે શું છે? કર્ણ છે. બેના માપ પણ સરખા છે એટલે બેને એકબીજાની એકરૂપ લખી શકાશે અને એ સિવાયની એક બાજુ એટલે CA રેખાખંડ લખો અથવા AC રેખાખંડ લખો, બે રીતે ચાલશે. રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PR. અને એ શું છે? તો કે એક બાજુ છે. કાટખૂણો, કર્ણ અને બાજુ. એટલે આ પરથી કહી શકાય કે અહીં બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ છે. અને જો એકરૂપ થતા હોય તો આપણે એને કયા સ્વરૂપે લખવાના જ? સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો પહેલાં બે કેવા ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. એટલે મેં અહીંયા નાના એવા બે કાટકોણ ત્રિકોણ દોર્યા જ. કાટકોણ ત્રિકોણ CAB એકરૂપ કાટકોણ ત્રિકોણ કયો થશે? RPQ. ચલો એની અંદર જ બીજો પ્રશ્ન. આપેલા બે કાટકોણ ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકરૂપ છે કે નહીં એ ચેક કરવાનું છે. પહેલાં જોઈએ તો બે ખૂણા કાટખૂણા છે એટલે આપણે એને લખીએ ખૂણો A એકરૂપ ખૂણો X ને એકરૂપે બે રીતે લખી શકાય. X એકરૂપ A ખૂણો. પહેલાં તો આપણને બે ત્રિકોણ આપ્યા છે XYZ અને ABC.
આની અંદર આપણે ચેક કરવાનું છે કે કાકબા શરત પ્રમાણે બંને ત્રિકોણો એકરૂપ છે કે નહીં. કાકબા શરત પ્રમાણે એકરૂપ થવા માટે શું શરત છે, તો કે બંને કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ. આ સિવાય કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુક્રમે કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ થતા હોય તો બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહી શકાય. ખૂણો x ને એકરૂપ ખૂણો A. સેકન્ડ, કર્ણ જોઈ લઈએ. હવે કર્ણની અંદર જોઈએ તો બેના માપ એક સરખા નથી, એટલે આ રીતે દર્શાવી શકાશે નહીં. બેના માપ કેવા છે, અલગ અલગ છે. આ કર્ણ 5 સેન્ટીમીટરનો છે અને BC રેખાખંડવાળો કર્ણ છે એ 4 સેમીનો, તો બંને એકબીજાની બરાબર નથી એવું કહી શકાય. એટલે આપણે લખીએ રેખાખંડ YZ અને રેખાખંડ BC એકરૂપ નથી. બેના માપ એક સરખા નથી, માટે બંને એકરૂપ નથી. YZ રેખાખંડ અને BC રેખાખંડ. આ સિવાયની એક બાજુ જોઈએ તો આ બાજુ બંને સરખી છે, એટલે કયો રેખાખંડ, રેખાખંડ XZ એકરૂપ રેખાખંડ AC. આ શું છે, તો કે કાટખૂણો બતાવે છે અને આ બાજુ જ્યારે કર્ણ એકરૂપ નથી. 3 વસ્તુ, બંને કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ, કર્ણ અને બાજુ પણ એકરૂપ થતી હોય તો કાકબા શરત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ છે એવું કહી શકાય. એટલે આપણે અહીંયા લખીએ અહીં બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ નથી. અહીં બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ નથી. શું કરવા, તો કે બે કાટકોણ ત્રિકોણ છે, ડન. બેની એક સામાન્ય જે બાજુ છે એનું માપ પણ સરખું છે, પણ બેના કર્ણના માપ એક સરખા નથી. બે કાટકોણ ત્રિકોણે હોવા જોઈએ, એમના કર્ણનું માપ પણ સરખું હોવું જોઈએ ને એક બાજુનું માપ પણ સરખું થાય તો બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ હોય એવું કહી શકાય. એટલે અહીંયા આપેલા બંને ત્રિકોણો કાકબા શરત પ્રમાણે એકરૂપ નથી. પછીનો પ્રશ્ન નંબર 31. બે સમતલીય આકૃતિઓ, એટલે કે એક જ સમતલ પર આવેલી બે આકૃતિઓ F1 અને F2 માટે જો F1ની નકલ F2 પર બંધ બેસતી હોય, એટલે કોઈ એક માનો કે તમે ત્રિકોણ ડ્રો કર્યો છે અને બે ત્રિકોણ દોર્યા છે, એક ત્રિકોણ બીજા ત્રિકોણની નકલ કરે છે, એટલે કે આ બેહુ બેના જેવું જ હોય. જો એકને બીજા ઉપર મૂકવામાં આવે તો પેલું દેખાય નહીં. એવી રીતે જ F1 અને F2 માટે જો F1ની નકલ F2 પર બંધ બેસતી હોય, એટલે કે પેલી આકૃતિ બીજી આકૃતિ જેવી જ હોય, સેમ ટુ સેમ બંધ બેસતી આવે તો તે એકરૂપ છે, તેને ખાલી જગ્યા લખાય. હવે એકરૂપ થવા માટેનો સિમ્બોલ શું છે, F1 અને F2 એકરૂપ છે તો F1 F2 એકરૂપ માટે અહીંયા તો બરાબર છે, બરાબર નથી, આ એકરૂપ અને એકરૂપ નથી, એટલે ઓપ્શન શું આવશે, C. F1 એકરૂપ, F2 ઓપ્શન C. નેક્સ્ટ પ્રશ્ન 32. સમતલીય આકૃતિઓની એકરૂપતા ચકાસવા માટે એકને બીજા પર ગોઠવવાની રીત વાપરી શકાય. શું આવશે, સાચું. હા, બે એકરૂપ છે એવું દર્શાવવા માટે એકને બીજા ઉપર ગોઠવો અને નીચેની ન દેખાય તો બે કેવી એક સરખી છે એવું કહી શકાય. પછીનો પ્રશ્ન નંબર 33. નીચેની આકૃતિમાં AB બરાબર DF, AB રેખાખંડ બરાબર DF, એટલે આ બે બાજુ એકરૂપ છે એવું કીધું જ. ખૂણો B બરાબર ખૂણો F, ખૂણો B બરાબર ખૂણો F અને ખૂણો A બરાબર ખૂણો D, ખૂણો A બરાબર ખૂણો D. હવે આપણને કેટલા માપ આપ્યા, બે ખૂણાના અને એમની વચ્ચેની બાજુના. તો અહીંયા કઈ શરત લાગુ પડે છે આપણને કહેવાનું છે. બે ખૂણા અને વચ્ચેની બાજુ, બે ખૂણા અને વચ્ચે બાજુ, તો કઈ શરત આવશે, ઓપ્શન D. કઈ શરત,
જવાબમાં કઈ શરત આવશે? ઓપ્શન ડી, ખૂબાખૂ શરત. બે ખૂણા અને એમની વચ્ચેની બાજુનું માપ આપણને આપ્યું છે. પહેલા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ થાય છે. માટે અહીંયા કઈ શરત લાગુ પડશે? ખૂબાખૂ શરત. ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 34. નીચેના કોષ્ટકમાં ભાગ 1 અને ભાગ 2 માંથી એકરૂપ જોડને આપણે જોડવાની છે. હમણાં જ પ્રશ્ન આવ્યો હતો કે બે સમતલીય આકૃતિઓ એકરૂપ છે એવું ક્યારે કહી શકાય? તો કે એક આકૃતિને બીજી આકૃતિ જેવી જેની કોપી હોય, નકલ હોય ત્યારે. ઓકે, તો આપણે જોતા જઈએ. પેલી આકૃતિ લંબચોરસ છે. ઓપ્શન બી માંથી લંબચોરસ જેવો શેપ ગોતવાનો છે. તો કયો આવશે? ડી. શું આવશે? પહેલાનો આન્સર ડી. નેક્સ્ટ, રાઉન્ડ જેવો શેપ, સોરી, ABCD, અહીંયા શું આવશે? ઈ. એટલે અહીંયા આન્સરમાં આવશે ઈ. પછી વર્તુળ છે તો ઓપ્શન શું આવશે? ડી. પછી છે ત્રિકોણ, તો ગોતો ઓપ્શન એ. પછી આવો શેપ છે, એવો શેપ કોનો છે? બી જેવો. અને હું આમ અત્યારે આમ ઊંધું છે, આમ કરું તો કોના જેવો થઈ જાય? બી જેવો. અને પછી આવો શેપ કોનો થશે? સી. ફરી એકવાર કહી દઉં. પહેલો લંબચોરસ છે તો એના જેવો ઈ, એટલે પહેલાંની અંદર આન્સર આવશે ઈ. પછી વર્તુળ જેવું એટલે ઓપ્શન ડી. પછી ત્રિકોણ એટલે ઓપ્શન એ. પછી આવો શેપ છે કોનો? ઓપ્શન બીનો. અને પછી આ ટાઈપનો શેપ એટલે ઓપ્શન સી. પહેલાં સાથે આવશે ઈ, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં સી. પહેલામાં ઈ, બીજામાં ડી, ત્રીજામાં એ, ચોથામાં બી અને પાંચમામાં સી. પછીનો પ્રશ્ન નંબર 35. કઈ શરતને આધીન ત્રિકોણ એકરૂપ થશે તે શરતનું નામ લખવાનું છે. પ્રશ્ન નંબર 1. AB બરાબર PQ બરાબર 4 સેન્ટીમીટર, એટલે આ બાજુનું માપ છે. BC બરાબર QR બરાબર 3 સેન્ટીમીટર, આ પણ બાજુનું માપ કહેવાય. અને AC બરાબર PR કે જે છે 6 સેન્ટીમીટરનું. 3 બાજુઓના માપ છે. તેથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરતને આધીન એકરૂપ થશે? ત્રણેય બાજુઓના માપ છે, માટે બા શરતને આધીન ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. નંબર 2. AB બરાબર PQ બરાબર 5 સેન્ટીમીટર, આ શેનું માપ છે? બાજુનું માપ છે. BC બરાબર QR બરાબર 6 સેન્ટીમીટર, રેખાખંડ હોય એટલે બાજુનું માપ, આ પણ બાજુનું માપ. અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 40 અંશ. બે બાજુ અને એક ખૂણાનું માપ છે. બે બાજુ અને એક ખૂણાનું માપ હોય તો શરત કઈ થાય? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરતને આધારે? બે બાજુ અને વચમાં ખૂણો બાખુબા શરતને આધીન. બાખુબા શરતને આધીન ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થશે. નેક્સ્ટ નંબર 3. ખૂણો A બરાબર ખૂણો P બરાબર 60 અંશ, એટલે ખૂણાનું માપ છે. ખૂણો C બરાબર ખૂણો R બરાબર 40 અંશ, આ પણ ખૂણાનું માપ છે. AC બરાબર PR બરાબર 4.5, તો આ શેનું માપ થયું? બાજુનું માપ. બે ખૂણા અને બાજુનું માપ હોય તો શરત કઈ થશે? બે ખૂણા અને વચ્ચે બાજુ. ખૂબાખૂ શરતને આધીન ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આ ટાઈપનું આપ્યું હોય તો આ બાજુનું માપ થશે, આ પણ બાજુનું માપ અને આ પણ બાજુનું માપ. તો શરત કઈ થઈ જાય? બા. અહીંયા જોઈએ, આ શેનું માપ? AB બરાબર PQ એટલે રેખાખંડ છે, એટલે બાજુ, આ પણ બાજુ અને આ શું થશે? ખૂણો. હવે શરત કઈ છે? બે બાજુ અને વચમાં ખૂણો, એટલે શરત થઈ જાય બાખુબા. આ શેનું માપ છે? ખૂણાનું, આ પણ ખૂણાનું અને આ બાજુ. બે ખૂણા અને વચમાં બાજુ, તો શરત કઈ થશે? ખૂબાખૂ શરત. પ્રશ્ન નંબર 4. ખૂણો બી બરાબર ખૂણો ક્યુ બરાબર 90 અંશ, એટલે 90 અંશનો છે, એટલે આ શું થશે? કાટકોણ ત્રિકોણ હશે. BC બરાબર QR બરાબર 4 સેન્ટીમીટર, એટલે શેનું માપ થયું? બાજુનો. અને AC બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર, આ પણ બાજુ. હવે આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણની અંદર આ બે પૈકી કોઈ એક શું હશે?
કર્ણ હશે. બી ખૂણો કાટખૂણો છે એટલે આ ટાઈપની આકૃતિ થાય. બી એ ક્યુ 290 અંશના. બીસી બરાબર ક્યુ આર. બીસી બરાબર ક્યુ આર એટલે આ શું થઈ ગઈ? બાજુ થઈ ગઈ, બરાબર. અને એસી બરાબર પી આર. એસી બરાબર પી આર એટલે આ શું હશે? કર્ણ આ બાજુ અને બે કેવા છે? કાટકોણ ત્રિકોણ છે. એટલે અહીંયા એસી બરાબર પી આર આ શું થઈ જશે? કર્ણ. તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર કઈ શરતને આધારે? તો કે કાકબા શરતને આધારે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર. સમજાઈ ગયું? આજના લેક્ચરમાં જે કંઈ શીખવવામાં આવ્યું એ લેક્ચરના અંતે તમારે તમારી આઈડિયલ નોંધ પોથીમાં સારા અક્ષરે લખવાનું રહેશે. અસ્તુ.